विद्यांचामृतं स्नुते सर्वेभ्यो नमो नमः। આમ તો હું કોમર્સનો છું, પરંતુ સંગઠને મને જવાબદારી સંસ્કૃતમાં આપેલી છે, એટલે બાવા બના હે તો હિન્દી બોલના પડતા હે, એના જેવું છે। એટલે આ ઉપનિષદમાંથી આ શ્લોકનો અર્થ એ છે કે જે પરા અને અપરા વિદ્યાનો સમન્વય, એટલે મંત્ર, તંત્ર અને ત્યાંથી યંત્ર સુધી લઈ જવા માટેની જે પરંપરા આપણા ત્યાં છે, અને પરંપરા નિભાવવાનું જે કાર્ય ચૂડા શ્રીમાળી સ્વામી સમાજ અને એમાં પણ એના યુવા નેતૃત્વ જે પાર્થભાઈને બધા સંભાળે છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ કામ પ્રતિવર્ષ આજે કંકોત્રી મેં જોયેલી આ નિમંત્રણ પત્રિકા, અને 30મા ધજા આરોહણ માટેના મહેમાનોની આજે પણ યાદી તૈયાર છે, અને આ વિશ્વાસ વગર ક્યારેય શક્ય નથી માનતો। આ કડી જોડવાનું કામ આમ તો પાર્થભાઈના ભાઈ છે, રિપલભાઈ, એમના ભાગે થાય છે, કારણ કે કોવિડ પછી હું પહેલી અહીંયા કર્ણાવતીમાં આવ્યો અમદાવાદમાં, ત્યારે હું વડોદરાથી આવ્યો અને અહીંયા રહેવા આવ્યો ત્યારે પહેલાં મને ત્યાં રિપલભાઈ મળ્યા, અને ત્યાંથી આ સેતુ સંધાયો, અને એ સેતુ પાર્થભાઈએ બહુ જ સરસ રીતના સંભાળેલ છે। એને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવી રીતે કાર્ય કરતા રહેશો। પ્રકાશભાઈ, હસમુખભાઈ અને મારા મોટા આદરણીય મારા મિત્રો જે કહી શકાય, મારા મોટા ભાઈના, મારા પપ્પાના સ્નેહો, આપણા લખા કાકાના બધા પરિવારના, એ બધાનો વંદન કરું છું। અસ્તુ, જય ભૂટભાન।